અમદાવાદીઓ ઉત્તરાયણ પર્વમાં પતંગો તો ચગાવ્યા, પણ સાથે તેઓએ સાંજે ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હોય તેવા દ્રશ્યો સર્જ્યા. નમસ્કાર, હું છું નાગપુત્રી મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. અમદાવાદમાં પૂર્વ હોય કે પશ્ચિમ, આકાશ સતરંગી બન્યું. રંગબેરંગી પતંગો સાથે આકાશમાં આતાશબાજી સાથે ધરતા સોનેરી સૂરજ સાથે રોશની ફેલાવતા ફટાકડાથી આકાશ ઝગમગી ઉઠ્યું હતું. અને ઉત્તરાયણના આ પર્વએ સાંજ પડતા જ ડીજેના તાલે ગરબા ઘૂમીને યુવાઓએ હિલ્લોળે ચડ્યા. સાથે હાથમાં પતંગની દોર અને ફિરકી સાથે છત પર જ ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા. જ્યારે ધરતા સૂરજ સાથે જ આકાશમાં રંગબેરંગી પતંગો સાથે ફટાકડા ફોડી આતાશબાજી કરી અને ફુગ્ગાઓએ આકાશમાં છોડ્યા હતા. જેટલા ફટાકડા દીપાવલીના તહેવારોમાં નથી ફોડતા, એટલા ફટાકડા અમદાવાદીઓએ ઉત્તરાયણના પર્વમાં ધૂમ ધડાકા સાથે ફોડીને ઉત્તરાયણ પૂર્વનું ભવ્ય સમાપન કર્યું. તો આવો જાણીએ તેઓએ વધુમાં શું કહ્યું. હું અહીંયા સીટીએમ વિસ્તારમાં દોરીદર્શન પાર્કમાં ઉત્તરાયણ કરવા આવી છું અને બહુ સરસ ઉત્તરાયણ થઈ રહી છે. બહુ જ મજા આવી અમને ઉત્તરાયણમાં. આ ઉજવણીના દ્રશ્યો વિશે આપ શું વિચારો છો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.